તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ફાઇનલી સો લોંગ ટાઈમ બાદ હવે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. વિડીયો શેનો છે? તો વિડીયો છે પીવીસી સર્ટિફિકેટ. પીઈસી સર્ટિફિકેટ છે એ શેના માટે હોય છે? પીઈસી સર્ટિફિકેટ કોને લાગુ પડે, કોને કઢાવવું પડે અને ક્યાંથી નીકળે, આ બધી વસ્તુ છે એ આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો વિડીયો પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોજો એટલે બધી તમને ખબર પડી જશે કે આ પીસી સર્ટિફિકેટ ભાઈ છે શું. ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો ઘણા બધા સ્ટુડન્ટના છે એ મેસેજ આવતા હોય કે સર આ પીઈસી સર્ટિફિકેટ છે એ ક્યાંથી ડાઉનલોડ કરી શકાય, કેવી રીતે ભરવાનું. તો આપણે આ પીઈસી સર્ટિફિકેટ છે એને કહેવાય પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, કે કોના માટે લાગુ પડે, કોને જરૂર પડે. તો આ સર્ટિફિકેટ છે એ એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જે કોઈ પણ વિદ્યાર્થી છે એ એડમિશન લેતો હોય. ધારો કે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી છે, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એને બેચલર ડિગ્રી કરેલી હોય અને એને માસ્ટર ડિગ્રી કરવી હોય, એ અમદાવાદ કે બીજા મોટા સિટીમાં જવું હોય, એટલે કે ગુજરાત યુનિવર્સિટી અથવા તો બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં એને એડમિશન મેળવવું હોય તો આ પીઈસી સર્ટિફિકેટની જરૂર પડે. અને આ પીઈસી સર્ટિફિકેટ છે એ જ્યાં છેલ્લું છે જેને ડિગ્રી મેળવેલી હોય ત્યાંથી કઢાવવાનું હોય, અને જ્યાં નવી ડિગ્રી છે એ લેવાની હોય ત્યાં એને આ પીઈસી સર્ટિફિકેટ આપવું પડે. હવે આ આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ ઓનલાઈન કરી દેવામાં આવેલી છે. આપણે જોઈએ પીઈસી સર્ટિફિકેટમાં છે એ હોય શું, સાઇન અપ કેવી રીતે કરવાનું, લોગિન કઈ રીતે કરવાનું, નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું, બધી વસ્તુ જોશી આ વિડીયોમાં. તો ચાલો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ. હવે પીઈસી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ, એમાં રજીસ્ટ્રેશન અને સર્ટિફિકેટેશન કઈ રીતે કરવું. તો સૌથી પહેલા વેબસાઇટ છે કે exam.saurashtrauniversity.edu, ક્રોમ ઉપર અથવા તો કોઈ પણ બ્રાઉઝરમાં તમારે જવાનું છે. exam.saurashtrauniversity.edu આ વેબસાઇટ તમારે ખોલવાની છે. હવે વેબસાઇટની અંદર તમારે સાઇન અપ, સૌથી પહેલા તો તમે ફોર્મ આખું ભરેલું ન હોય, સાઇન ઇન કરેલું ન હોય, એકઈ વાર લોગિન કરેલું ન હોય તો તમારે સાઇન અપ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ રીતે પહેલા આપણે લોગિન પેજ ખુલશે. અહીંયા લખેલું છે લોગિન ટુ યોર એકાઉન્ટ, પણ આપણે એકાઉન્ટ તો બનાવેલું છે નહીં. તો શું કરવાનું, તો સૌથી પહેલા સાઇન અપ બટન ઉપર આપણે અહીંયા છે એ ક્લિક કરવાનું થશે. હવે સાઇન અપ બટન ઉપર આપણે ક્લિક કરશી એટલે કંઈક આ રીતે આપણને પેજ ખુલશે. અહીંયા આપણે બધી આપણી ડિટેલ નાખવાની છે. કેવી, તો કે સરનામ સૌથી પહેલા નાખવાનું છે, એટલે સરનેમ નાખવાની છે. પછી આપણું પોતાનું નામ એટલે સ્ટુડન્ટનું નામ નાખવાનું છે. પછી ફાધર અથવા તો હસબન્ડનું નામ નાખવાનું છે. યુઝર નેમ, તમારે જે યુઝર નેમ નાખવું હોય તમે યુઝર નેમ રાખી શકો છો. પછી મોબાઈલ નંબર અને મેલ આઈડી, જે અત્યારે તમારા મોબાઈલમાં જે લોગિન હોય, અત્યારે મોબાઈલમાં તમારે જે કાર્ડ ચડેલું હોય એ જ નંબર આમાં નાખજો. શું કામ? કારણ કે આ બેયમાં ઓટીપી અત્યારે જ તમારે આવવાનો છે, તરત જ ઓટીપી તમારે નાખવાનો છે. એટલા માટે આટલી ડિટેલ ભરાઈ ગયા બાદ તમારે સેવ બટન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. સેવ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારે ઓટીપી આવશે, એટલે જો મેલનો ઓટીપી અને મોબાઈલનો ઓટીપી, આ બે ઓટીપી છે અહીંયા તમે નાખી દેવાના થશે. આ બે ઓટીપી નાખી ગયા બાદ અહીંયા ઓથોરાઇઝ ઉપર તમે ક્લિક કરશો એટલે આગળની કાર્યવાહી કંઈક આ રીતે થશે. તો અહીંયા તમને ઓથોરાઇઝ કરશો એટલે લોગિન અને પાસવર્ડ, આ બે વસ્તુ છે એ તમને મેલમાં મોકલવામાં આવશે. બરાબર, એ મેલમાં તમને મોકલશે. જો અહીંયા લખેલું છે કે આફ્ટર રિસીવિંગ ધ લોગિન ક્રેડિટેડ્સ યુઝર નીડ ટુ લોગિન ધ પોર્ટલ એન્ડ લોગિન યુઝર વિલ બી યુઝર નેમ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે ઈ અને પાસવર્ડ એ તમને સાઇન ઇન બટન ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે. એટલે અહીંયા યુઝર નેમ અથવા તો મોબાઈલ નંબર તમારો નાખીને અને પાસવર્ડ જે મેલમાં આવેલો હોય એ અહીંયા તમે નાખશો અને સાઇન ઇન બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે સાઇન ઇન બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પાછા પૂછશે કે હવે તમારે પાસવર્ડ છે, આ તમારો પાસવર્ડ તમારે સ્ટ્રોંગ રાખવો છે. જો તમે હા પાડો તો અહીંયા તમે પાસવર્ડ છે એ તમે અહીંયા રાખી શકશો. કઈ રીતે પાસવર્ડ રાખવાનો, તો કે એક છે એ કેપિટલ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ, એટલે @ અથવા તો ઉદ્ગાર ચિહ્ન અથવા તો હેશટેગ ડોલરનું નિશાન તમે જે તે રાખી શકો છો. એટલીસ્ટ 8 કેરેક્ટરનો પાસવર્ડ તમારે હોવો જોઈએ. બરાબર, આ રીતે અહીંયા તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે નાખીને. પછી અહીંયા
એપ્લિકેશન આપણી શું થઈ જશે, લોગિન થઈ જશે. અહીંયા સાઈડમાં છે એ ફોર્મ લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે એમાં આવશે પીઈસી ફોર્મ લખેલું આવશે. શું લખેલું આવશે? આ પીઈસી ફોર્મ. આ આખે આખું પીઈસી ફોર્મ છે, આ વાંચી લેવાનું છે. અને આ શું છે એ તમારે જો વાંચવું હોય તો એ હું હમણાં તમને આખે આખું લોગિન કરી બતાવું ત્યારે હું તમને આમાં વચાવીશ કે આમાં છે શું. અને આ આખે આખું ફોર્મ છે એ તમારે વાંચી અને તમારે અહીંયા એગ્રી બટન ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરી દેવાનું રહેશે. એટલે અહીંયા ક્લિક કર્યા બાદ અહીંયા લોગિન આપણે કોલેજની ડિટેલ છે અહીંયા આપણે ભરવી પડશે. તો સૌથી પહેલા કેટલા સ્ટેજ છે તો કે પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ, ચોથું અને પાંચમું. 5 સ્ટેજમાં આખે આખું તમારું ડોક્યુમેન્ટ છે યા આખે આખું ફોર્મ ફિલઅપ થશે. સૌથી પહેલા તમારે ક્યાં એડમિશન મેળવવું છે તો કે અહીંયા જો યુજી છે, પીજી છે, પીએચડી છે, ડિપ્લોમા છે, ગમે તે છે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. પછી પ્રોગ્રામ કયો સિલેક્ટ કરવાનો તો એમાં ઓપ્શન આવશે કે આ પ્રોગ્રામમાં તમારે એડમિશન મેળવવાનું છે. પછી સેમેસ્ટર કયું તો ભાઈ સેમેસ્ટર તો પહેલું જ હોય. શું કામ? કારણ કે આપણે યુનિવર્સિટીનું આપણે જે કાંઈ પણ ડિગ્રી ચાલુ થાય એના પહેલા જ વર્ષે આપણે આ ફોર્મ ભરવાનું હોય છે, એટલા માટે યર પહેલું આવે, સેમેસ્ટર એ પહેલું આવે. પછી કોલેજ તમારે સિલેક્ટ કરવાની રહેશે. કોલેજ સિલેક્ટ કર્યા બાદ અહીંયા નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જો બીજા સ્ટેજ પર આવી ગયા, એમાં આપણી બધાની પર્સનલ ડિટેલ નાખવાની છે. તો કે ભાઈ નામ છે, સરનેમ છે, આ બધી વસ્તુ આપણે જ્યારે આપણે સાઇન અપ કર્યું ત્યારે બધું નાખેલું હતું, એટલે સેમ ટુ સેમ નાખેલું હોય છે. જેટલી વસ્તુ નથી નાખેલી એટલી તમારે ફિલ કરવાની રહેશે. અને જ્યાં અહીંયા જો તમારે નાની એવી અહીંયા રેડ છે ને એ ફૂદડી સ્ટાર દેખાતો હોય છે, જ્યાં જ્યાં રેડ સ્ટાર હશે ને એ તમારે ફરજિયાત ફોર્મ છે એ ફિલઅપ કરવું પડશે. ધારો કે અહીંયા જો મધર નેમમાં નથી તો અહીંયા મધર નેમ નો નાખો તો ચાલે. પછી જેન્ડર તમારે જો ફરજિયાત સિલેક્ટ કરવાની રહેશે, મેલ ફિમેલ અથવા તો જે તે હોય. પછી કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, સબ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા તમારે મેલ તો તમે નાખેલું જ છે પહેલા, મોબાઈલ નંબર પણ તમે પહેલા નાખેલો જ છે. અહીંયા આધાર નંબર તમારો એક ફરજિયાત પાછો નાખવાનો રહેશે અને બર્થ ડેટ પણ તમારે નાખવાની રહેશે. એબીસી કાર્ડ, એબીસી આઈડી તમારી પાસે ન હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એબીસી કાર્ડ કઈ રીતે બનાવવું 5 જ મિનિટમાં, ખાલી વધારે કાંઈ નથી. તો એ લિંક છે એ તમે જોઈ લેજો, એ વિડીયો પણ તમે જોઈ લેજો, અથવા તો આઈ બટન ઉપર તમને દેખાતો હશે એમાં પણ તમે જોઈ લેજો. અને એનઆરઆઈ, હવે તમે છે એ વિદેશના નાગરિક છો કે નહીં એ તમે અહીંયા હોય તો ટીક કરવાનું, ન હોય તો કાંઈ રાખવાનું નહીં. અને તમે અહીંયા નેક્સ્ટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આપણને પીઈસી ફોર્મ દેખાશે. હવે અહીંયા છે આપણે એડ્રેસ, આપણા ઘરનું એડ્રેસ શું છે એ એડ્રેસ નાખવાનું રહેશે. તો અહીંયા કન્ટ્રી પહેલા સિલેક્ટ કરવાની, સ્ટેટ સિલેક્ટ કરવાનું, ડિસ્ટ્રિક્ટ એટલે કે ભાઈ આપણે ડિસ્ટ્રિક્ટ છે, તાલુકો છે, અથવા તો કયા ગામમાં રહી છીએ અથવા તો સિટીમાં રહી છીએ એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે શું સિલેક્ટ કરવાનું તો કે ભાઈ આપણા ઘરનું એડ્રેસ 3 થી 4 3 લાઈનમાં નાખવાનું રહેશે અને છેલ્લે એક પિનકોડ નાખવાનો રહેશે. પછી નેક્સ્ટ બટન ઉપર આપણે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા તમને પ્રીવિયસ એક્ઝામ એટલે કે ભાઈ હવે આની પહેલા તમારે અત્યારે ડિગ્રીમાં એડમિશન મેળવવું છે એની પહેલા તમે ડિગ્રી છે એ ક્યાં, કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં એડમિશન મેળવેલું હતું, ત્યાંથી તમે ડિગ્રી મેળવેલી છે, આ બધી વસ્તુ તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. જો એક્ઝામ ટાઈપ કઈ એક્ઝામ હતી, પછી યુનિવર્સિટી અથવા તો બોર્ડ કયું હતું, પછી પ્રોગ્રામ, પછી લાસ્ટ સેમેસ્ટર, પછી પાસિંગ મંથ એટલે કયા મંથમાં તમે પાસ કર્યું છે 12મું અથવા તો જે તે ડિગ્રી, પછી પાસિંગ યર એટલે કયા યરમાં પાસ કર્યું છે, પછી એટેમ્પ્ટ એટલે પહેલી વારમાં પાસ થઈ ગયા, બીજી વારમાં પાસ થઈ ગયા કે 3 ટ્રાયે પાસ થયા એ. પછી અહીંયા સીટ નંબર તમારા નાખવાના છે છેલ્લા સેમેસ્ટરના. પછી એનરોલમેન્ટ નંબર નાખવાનો છે અને તમારે માર્ક છે, ગ્રેડ છે અથવા તો બે વસ્તુ છે, બે વસ્તુ હોય તો બોથ ઉપર ક્લિક કરી અને તમારે બે વસ્તુ નાખવાની રહેશે. માર્ક પણ નાખવાના રહેશે અને ગ્રેડ પણ નાખવાનો રહેશે. લાસ્ટ સ્કૂલ અથવા તો કોલેજનું નામ, રોલ નંબર અથવા તો સ્કૂલનો નંબર અને સેન્ટર કોડ નાખવાનો રહેશે. અને એડમિટ કાર્ડનો નંબર હોય તો એ નાખવાનું રહેશે. અને અહીંયા તમારે લાસ્ટ સેમેસ્ટરની માર્કશીટ છે અહીંયા તમારે જો અહીંયા ક્લિક કરી અને તમારે એટેચ કરવાની રહેશે. અને પછી અહીંયા જો તમે કાંઈ પણ બીજી તમે ડિગ્રી મેળવેલી હોય બરાબર તો અહીંયા તમે એડ એક્ઝામ કરી અને તમે અહીંયા નાખી શકો છો. પછી નેક્સ્ટ બટન ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓકે, આ તો આપણે ફરીથી આવ્યું છે
ચાલો એના પછી આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટ. ઓકે, આ પણ થઈ ગયું છે. 2-3 વાર રિવીઝ થાય છે. હવે જો અહીંયા ધ્યાન, હવે આપણે અહીંયા આવેલું છે, તમે આટલું તમે ક્લિક કરશો એટલે અહીંયા ચોથા સ્ટેજમાં આવશે કે પીઈસી ફોર્મનું પેમેન્ટ અને લિસ્ટિંગ. હવે પીઈસી ફોર્મમાં જો અહીંયા પણ તમારે શું નાખવાનું રહેશે, જો તો સૌથી પહેલા રજીસ્ટ્રેશન તમારો નંબર આવી ગયો હશે, પછી કોલેજનું નામ આવી ગયું હશે, પછી તમે ક્યાં એડમિશન મેળવ્યું અને શેમાં મેળવ્યું એ આવી ગયું હશે. જો અહીંયા બેચલર ઓફ સાયન્સમાં મેળવેલું છે, પછી સેમેસ્ટર 1, પછી સ્ટુડન્ટનું નામ એટલે તમારું નામ આવેલું હશે, તમારા મોબાઈલ નંબર આવેલા હશે, મેલ આઈડી આવેલું છે, અને અહીંયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ કઈ કઈ રીતે કરી શકાય તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા સૌથી પહેલા તમારું બધું આખું વસ્તુ બધી અહીંયા ફિલ થઈ ગયેલી છે. પેમેન્ટ કરવું હોય તો તમે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ છે, વોલેટ છે, અથવા તો યુપીઆઈ દ્વારા તમે ગમે તે પેમેન્ટ કરી શકો છો. હવે ક્રેડિટ કાર્ડ હોય તો અહીં ક્રેડિટ કાર્ડના 12 આંકડાના નંબર તમારે નાખવાના રહેશે, પછી એક્સપાયરી ડેટ, એક્સપાયરી યર અને સીવીવી જે કાર્ડ પાછળ હોય 3 આંકડાનો કોડ એ નાખવાનો રહેશે. અને અહીંયા મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર તમને શું આવશે, એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા નાખો એટલે પેમેન્ટ તમારું થઈ જશે, જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા. અને પેમેન્ટ થઈ જાય ત્યારબાદ હવે થોડાક દિવસો આ છે એ આખી પ્રોસેસ 10 થી 15 દિવસની પ્રોસેસ હોય. હવે 5 થી 7 દિવસમાં છે યુનિવર્સિટી તમારું આખું આવડું આ ડોક્યુમેન્ટ ને બધું વેરિફિકેશન કરે. પણ યુનિવર્સિટીને કાંઈ પણ એમાં ક્વેરી જણાય તો એ શું કરે, તો એ ક્વેરી રેઇઝ કરે. જો અહીંયા લખેલું છે કે ઇફ ધેર ઇન એની queries found while verification of the PVC form, university will be raised a query form for the sum and a user will be able to see the query from for login. એટલે અહીંયા જો કાંઈ પણ ક્વેરી આવશે તો એ તમારે તમારા લોગિનમાં જોવાનું રહેશે. લોગિન કરો ત્યારે જ આવી રીતે તમને જો ક્વેરીનો એક ઓપ્શન દેખાશે, અને ક્વેરીના ઓપ્શનમાં જો તમે શું કરવાનું હોય છે, ક્વેરીના ઓપ્શન તમારે ક્લિક કરવાનું હોય છે. એટલે આ રીતે આપણને આખું ડાયલોગ બોક્સ દેખાશે. એમાં તમારે કયું ડોક્યુમેન્ટ ઘટે છે એ ડોક્યુમેન્ટ અહીંયા તમારે ફિલઅપ કરવાનું રહેશે. અને આ ડોક્યુમેન્ટ છે એ અહીંયા તમે જો, ધારો કે અહીંયા ઘટે છે કે ભાઈ HSC ની આપણે સર્ટિફિકેટ છે અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ છે, એ અહીંયા તમે નાખ્યું નથી, એપ્લિકેબલ કર્યું નથી, તો અહીંયા ચૂઝ ફાઇલ લખેલું છે, અહીંયા કરી અને આપણે ફોર્મ છે એ આખું ફિલ કરવાનું રહેશે અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે પછી પાછું આ ક્વેરી છે એ રેઇઝ થઈ જાય. ક્વેરી છે એ આપણે આખું કરી લઈ એટલે એના પછી 1 અથવા તો 2 દીમાં અથવા તો 24 કલાકમાં યુનિવર્સિટી પાછું ચેક કરે કે ભાઈ હવે કાંઈ પણ આમાં ક્વેરી નથી ને. જો એને ક્વેરી ન જણાય તો આપણે 5 થી 10 અથવા તો 15 દિવસમાં આપણા લોગિનમાં આપણે પીઈસી છે એ ડાઉનલોડ કરી શકી. બરાબર. એટલે જો અહીંયા પછી પીઈસી સર્ટિફિકેટ અને પીઈસી પ્રિન્ટ. હવે પીઈસી ની સર્ટિફિકેટ તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે આખું જોઈ શકો, અને પીઈસી સર્ટિફિકેટ છે અને પીઈસી છે એ તમે શું કરાવી શકો, પ્રિન્ટ કરાવી શકો. તો આઈ હોપ કે તમને આખું ફોર્મ છે એ કઈ રીતે ભરવું અને કેટલા દિવસની પ્રોસેસ છે, અને આ પીઈસી ફોર્મ છે એ કોને લાગુ પડે, આ બધી વસ્તુ છે એ તમને ખબર પડી ગઈ છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું કામ? કારણ કે આવા એજ્યુકેશનને લગતા ઘણા બધા વિડીયો છે એ આપણે અહીંયા અપલોડ કરી છીએ. અને સમરસ હોસ્ટેલમાં પણ કોઈને એડમિશન મેળવ્યું હોય અને એમને રાઉન્ડ હજી બહાર પડ્યો ન હોય તો આપણને અહીંયા કોમેન્ટ કરજો કે આપણે સમરસ હોસ્ટેલનો સાહેબ રાઉન્ડ બહાર પડે ત્યારે વિડીયો બનાવજો, કઈ રીતે જોવાનો રાઉન્ડ. તો આ બધી વસ્તુ છે હું તમને કહીશ. એટલે તમારે શું કરવાનું છે, ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.